સુરતમાં આરટી હેઠળ ખોટા દસ્તાવેજથી એડમિશનનો આખો મામલો સામે આવ્યો। ખોટી આવક બતાવીને પ્રવેશ મેળવનારા સામે કાર્યવાહી કરવામાં આવશે તો વાલીઓ સામે ફોજદારી કાર્યવાહી થવાની છે। જિલ્લા શિક્ષણ અધિકારીએ તમામ શાળાઓને આદેશ આપ્યા છે। આરટી હેઠળ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની ખાનગી રીતે શાળાઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી। સંવાદદાતા બળદેવ સુતાર ફોનલાઈન પર છે। બળદેવ, આ ખોટી રીતે એડમિશનની વાત સામે આવી છે, વધુ વિગતો? જે રીતે સુરત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા છેલ્લા ઘણા સમયથી જે તપાસ કરવામાં આવી રહી છે કે સુરતની અલગ અલગ જે શાળાઓ છે તેની અંદર આરટી હેઠળ જે બોગસ ડોક્યુમેન્ટના આધારે કેટલાક વિદ્યાર્થીઓ જે એડમિશન લીધા હતા તેમની જે તપાસ છે તે ખાનગી સ્કૂલોની અંદર જે શિક્ષકો અને ટ્રસ્ટીઓ દ્વારા જે કરવામાં આવી હતી તેની અંદર સુરતની અલગ અલગ સ્કૂલોની અંદર સૌથી વધુ જે વિદ્યાર્થીઓ હતા તે બોગસ ડોક્યુમેન્ટ એટલે કહી શકાય બોગસ આવકના દાખલા ઉભા કરી અને જે ડોક્યુમેન્ટ જમા કર્યા હતા અને ત્યારબાદ એડમિશન લીધા હતા। મહત્વની વસ્તુ એ છે કે વાલીઓ જે કરોડપતિ હોવા છતાં પણ આરટીની હેઠળ જે પ્રવેશ જે મેળવ્યા છે તમામ જે વાલીઓ સામે જે ફોજદારી કાર્યવાહી કરવા માટે જિલ્લા શિક્ષણ અધિકારીએ જે તે સ્કૂલના જે પ્રિન્સિપાલ છે તેમને જે જવાબદારી સોંપવામાં આવી છે અને પ્રિન્સિપલ તરફથી તમામ જે ડોક્યુમેન્ટ ભેગા કરવામાં આવશે અને ત્યારબાદ જે તે વિસ્તારની અંદર અલગ અલગ પોલીસ સ્ટેશનની અંદર જે તે વાલીઓ રહેતા હશે તે વિસ્તારની અંદર પોલીસ ફરિયાદ નોંધવામાં આવશે। જી આભાર સમગ્ર માહિતી બદલ। તો આરટી હેઠળ ખોટી રીતે એડમિશન લેવાનું જે આખું સ્કેમ છે તે સામે આવ્યું છે અને જે લોકોએ ખોટા આવકના દસ્તાવેજ બતાવ્યા હશે તેમની સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવશે।